નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર દાખલા નંબર 4 ભણી રહ્યા છીએ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. આપણે આ જે પ્રશ્ન છે એના 1 થી 5 દાખલા આગલા વિડિયોની અંદર શીખી ગયા છીએ. હવે નંબર 6 0.2 0.22 0.222 0.2222. હવે જુઓ, પહેલા તો આપણે આ નક્કી કરવાનું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો આના બધાના ક્રમિક પદોના તફાવત શોધીએ. ક્રમિક તફાવત સરખા મળે તો સમાંતર શ્રેણી છે, નહીતર નથી. A2 minus A1. A2 એટલે બીજા ક્રમનું પદ 0.22. A1 એટલે પહેલું પદ 0.2. હવે જો ડાયરેક્ટ બાદબાકી આવડતી હોય તો અહીંયા લખી દેવાની, ના ફાવે તો આ રીતે બાદબાકી કરવાની. 0.22 પોઈન્ટ નીચે પોઈન્ટ 0.2. અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવે જો આ બે બગડા નીચે સ્થાન ખાલી છે તો ત્યાં 0 લખી દઈએ. 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. તો પહેલા બે પદનો તફાવત આવશે 0.02. હવે A3 minus A2. A3 એટલે ત્રીજું પદ 0.222. A2 0.22. હવે અહીંયા જુઓ, આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું છે. અહીંયા પણ જો તમને ડાયરેક્ટ બાદબાકી ફાવતી હોય તો સીધા લખી દેવાનું, ના ફાવે તો અહીંયા રફકામ થોડું કરીશું. જો કે દાખલો ગણતી વખતે તમારે જે નોટબુક છે એની અંદર અહીંયા રફકામ નહીં કરવાનું, પેપરની અંદર પણ અહીંયા રફકામ નહીં કરવાનું. છેલ્લે એક રફ પેજ જે છે એની અંદર રફકામ કરવાનું. 0.222 પોઈન્ટ નીચે પોઈન્ટ 0.22. હવે જો અહીંયા આ બગડા નીચે સ્થાન ખાલી છે ત્યાં શૂન્ય મૂકી દઈશું. હંમેશા પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. તો આનો તફાવત આવશે 0.002. હવે તમે જુઓ કે પહેલા બે પદનો તફાવત 0.02 આવ્યો, બીજા બે પદનો તફાવત 0.002 આવ્યો. તફાવત જુદા જુદા આવે છે. આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આને આ રીતે લખીશું. અહીં A2 minus A1 is not equal to A3 minus A2. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તફાવત જુદા હોય તો સમાંતર શ્રેણી નથી. હવે જુઓ નંબર 7 0, -4, -8, -12. આના તફાવત કેવા મળે છે જોઈએ. A2 minus A1. A2 એટલે બીજું પદ -4 છે, -A1 એટલે પહેલું પદ 0 છે. -4 ને -0 નું સાદું રૂપ -4 આવશે. A3 minus A2. A3 એટલે ત્રીજું પદ -8. આ સૂત્રના માઇનસ. A2 એટલે બીજું પદ -4, -8 એમને એમ લખી દઈશું. જો અહીંયા માઇનસ, કૌંસની અંદર એ માઇનસ છે તો માઇનસ માઇનસ લખીશું પ્લસ. હવે જો ચિહ્નો જુદા જુદા છે બંને આગળ, ચિહ્નો જુદા જુદા હોય તો બાદ કરવાના. 8 માંથી 4 જાય તો 4, 8 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. A4 minus A3. હવે A4 એટલે ચોથું પદ, -12 છે, માઇનસ
ત્રીજું પદ -8 છે બરાબર -12 12 માઇનસ અંદર માઇનસ 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 પ્લસ 12 માંથી 8 જાય તો 4 12 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. જો બધા જ તફાવત સમાન મળ્યા છે એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. લખીએ અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં સમાંતર શ્રેણી હોય તો આપણે સામાન્ય તફાવત લખવાનો હતો ડી. તો અહીંયા આપણને ડી આપેલા છે -4. હવે સમાંતર શ્રેણી હોય તો આ જે 4 પદ છે એના પછીના 3 પદ શોધવાના છે. તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું. તો આપણે પાંચમું પદ શોધવાનું થશે. અહીંયા a5 એ વત્તા 5 માંથી 1 જાય તો 4d. એ એટલે પહેલું પદ આપણી પાસે 0 છે વત્તા 4 ડી આપણી પાસે -4 છે બરાબર 0 વત્તા અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ચોગ 16 0 -16 એટલે -16. હવે a6 એટલે છઠ્ઠું પદ એ વત્તા 6 માંથી 1 જાય તો 5d. એની જગ્યાએ 0 વત્તા 5 ડી ની જગ્યાએ -4 પ્લસ માઇનસ માઇનસ અહીંયા ગુણાકાર આવશે 5 ચોક 20 -20 0 -20 એટલે -20. સાતમું પદ a7 a પ્લસ હવે જે ક્રમ છે એમાંથી 1 બાદ કરો 7 માં 1 જાય તો 6d. એની જગ્યાએ 0 વત્તા 6 ડી છે એની જગ્યાએ -4 મૂકવાના 0 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -6 ચોક 24 0 -24 એટલે -24. તો આ રીતે તફાવત શોધવાના. ક્રમિક પદોના તફાવત સરખા મળે તો સમાંતર શ્રેણી છે અને એનો જે સામાન્ય તફાવત છે લખી દેવાનો છે અને આના પછીના 3 પદ આ રીતના શોધી દેવાના છે. નંબર 8 -1 દ્વિતીયાંશ -1 દ્વિતીયાંશ -1 દ્વિતીયાંશ -1 દ્વિતીયાંશ. જો આના તફાવત શોધીએ a2 a1 a2 એટલે કે બીજું પદ -1 દ્વિતીયાંશ છે માઇનસ પહેલું પદ -1 દ્વિતીયાંશ છે બરાબર -1 દ્વિતીયાંશ. હવે બારે માઇનસ અંદરે માઇનસ 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 થઈ જશે પ્લસ 1 દ્વિતીયાંશ. 1 દ્વિતીયાંશ માંથી 1 દ્વિતીયાંશ જાય તો 0. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થાય અહીંયા 0 જવાબ આવશે. હવે a3 a2 a3 એટલે કે ત્રીજું પદ -1 દ્વિતીયાંશ માઇનસ બીજું પદ -1 દ્વિતીયાંશ -1 દ્વિતીયાંશ. જો બારે માઇનસ અંદરે માઇનસ 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 પ્લસ થઈ જશે 1 દ્વિતીયાંશ. 1 દ્વિતીયાંશ માંથી 1 દ્વિતીયાંશ જાય તો 0. તો બે તફાવત સરખા આવે છે ત્રીજો શોધીએ a4 a3 a4 એટલે કે ચોથું પદ -1 દ્વિતીયાંશ માઇનસ ત્રીજું પદ પણ -1 દ્વિતીયાંશ
एक द्वितीयांश, बारे माइनस अंदर माइनस 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 प्लस एक द्वितीयांश, एक द्वितीयांश मांथी एक द्वितीयांश जशे तो 0। तो બધા જ ક્રમિક પદોના સામાન્ય તફાવત જે છે 0 આવ્યા છે એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે। અહીં a2 minus a1 बराबर a3 minus a2 बराबर a4 minus a3 બધા જ તફાવત કેવા છે? સરખા છે। લખીશું અહીંયા તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d બરાબર 0। સામાન્ય તફાવત કેટલો છે? 0 છે। હવે સમાંતર શ્રેણી હોય તો એના પછીના જે ત્રણ પદ છે શોધવાના છે। તો પાંચમું પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચાર પદ આપેલું છે। પાંચમું પદ a5 બરાબર a વત્તા 5 માંથી 1 જાય તો 4d। અહીંયા જે ક્રમ આપેલો એમાંથી એક બાદ કરવાના, એટલા ડી લખવાના। a બરાબર માઇનસ 1 દ્વિતીયાંશ વત્તા 4, હવે ડી બરાબર કેટલા છે? 0 બરાબર માઇનસ 1 દ્વિતીયાંશ પ્લસ 4 ગુણ્યા 0 એટલે 0। તો અહીંયા જે પાંચમો પદ છે પણ કેટલો આવશે? માઇનસ 1 દ્વિતીયાંશ જ આવશે। a6 a પ્લસ 6 માંથી 1 જાય તો 5d, a ની જગ્યાએ માઇનસ 1 દ્વિતીયાંશ વત્તા 5, d ની જગ્યાએ 0 માઇનસ 1 દ્વિતીયાંશ પ્લસ 5 ગુણ્યા 0 એટલે 0, માઇનસ 1 દ્વિતીયાંશમાં 0 ઉમેરો એટલે માઇનસ 1 દ્વિતીયાંશ જ આવશે। સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે 0 છે। a7 a પ્લસ 7 માંથી 1 જાય તો 6d, એ આપણી પાસે માઇનસ 1 દ્વિતીયાંશ છે એટલે પહેલું પદ માઇનસ 1 દ્વિતીયાંશ છે। 6 ડી ની જગ્યાએ 0 મૂકી દો, માઇનસ 1 દ્વિતીયાંશ પ્લસ 6 ગુણ્યા 0 એટલે 0, 6 ને 0 સાથે ગુણો એટલે જવાબ આવશે 0, માઇનસ 1 દ્વિતીયાંશમાં 0 ઉમેરો એટલે માઇનસ 1 દ્વિતીયાંશ જ આવશે। તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે, બધા તફાવત સમાન આવ્યા છે। ડી બરાબર 0 અને આના પછીના જે ત્રણ પદ હતા એ શોધી દીધા। હવે જુઓ અહીંયા નંબર 9, 1 3 9 27 આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરીએ। અહીંયા પણ બધા ક્રમિક સામાન્ય તફાવત શોધીએ। a2 માઇનસ a1, a2 એટલે બીજું પદ 3, a1 એટલે પહેલું પદ 1, 3 માંથી 1 જાય તો 2, a3 માઇનસ a2, a3 એટલે ત્રીજું પદ છે 9, a2 એટલે બીજું પદ છે 3, 9 માંથી 3 જાય તો 6। તો પહેલા બે ક્રમિક તફાવત જુદા આવી ગયા છે, તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી। અહીં a2 minus a1 is not equal to a3 minus a2, તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી। આ રીતે દાખલા ગણી શકાય। નંબર 10, a2 a3 a4 જો આના સામાન્ય તફાવત શોધીએ। a2 minus a1, a2 બીજું પદ 2a છે, a1 પહેલું પદ a છે, 2 માંથી 1 જાય તો 1a,
a3 માઇનસ a2, ત્રીજું પદ 3a છે, a2 બીજું પદ 2a છે, 3 માંથી 2 જાય તો 1a, a4 માઇનસ a3, a4 એટલે ચોથું પદ 4a છે, a3 એટલે ત્રીજું પદ 3a છે, 4 માંથી 3 જાય તો 1a. બધા તફાવત સમાન આવે છે. આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે, જેમાં d બરાબર a. બધા જ a આયા છે સામાન્ય તફાવત. હવે જો સમાંતર શ્રેણી હોય તો આપણે પછીના 3 પદ શોધવાના છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. એટલે પાંચમું પદ આપણે શોધવાનું થશે. a5, a વત્તા 5 માંથી 1 જાય તો 4d. એ આપણી પાસે a છે વત્તા 4, d બરાબર પણ a છે. a વત્તા 4a, 4 ને 1 5a, a6, a વત્તા 6 માંથી 1 જાય તો 5d, a વત્તા 5, d ની જગ્યાએ a વત્તા 5a, 5 ને 1 6a, a7, a વત્તા 7 માંથી 1 જાય તો 6d, a વત્તા 6d ની જગ્યાએ a વત્તા 6a, 6 માંથી 6 માં 1 ઉમેરીએ તો 7a. તો આ રીતના ક્રમિક 3 પદ આવી ગયા બીજા. તો આ રીતે ખૂબ જ સરળ દાખલા છે. પહેલા સામાન્ય તફાવત શોધવાના. સામાન્ય તફાવત બધા સમાન મળે તો સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ શોધવાના છે. તો આ રીતે આ દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.